ઉપલેટા તાલુકાના મોટી પાનોલી ગામ ખાતે ગેસ સિલિન્ડરની હાલાકીને લઈને એજન્સી સંચાલકો સામે લોકોનો તીવ્ર રોષ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલી ગામે રાંધણ ગેસને લઈને લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી, તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસ પણ ડિલિવરી થઈ નથી। ગ્રાહકોનો મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નથી આપતા, જેનો વિરોધ કરી શહેરીજનો અને ગ્રાહકો સહિત 500થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર ગયા, ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાડી બોર્ડ પણ ઉતારી લોકોની હાલાકીને લઈને ધારાસભ્ય પાડલિયાએ અધિકારીઓને દોડાવ્યા। તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી। લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તાત્કાલિક પ્રશ્નોના હલ ન થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હડિયું કાઢે છે, એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે, તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે, તો આ કરે છે હું એજન્સી વાળા એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી, તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે। મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે, કાંઈ નિકાલ આવતો જ નથી ગામનો, તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે।